ફોટો લેવાય નહીં, ચલાય નહીં હો, મારા છે ચલાય નહીં હો, મારા છે આમાં બધું આવી જાય. આટલું તમે નો વર્તમાન કરીએ ને સાહેબ, આ ગાવા કરતો જે દાડે આપણે અમલ થઈ જાય તો સમજવાનું આપણને કથા ફળી ફળીને કેવું ધારદાર વાક્ય છે. પહેલા ચરણમાં શું કહે છે? જૂઠું બોલાય નહીં. હવે લો આટલું અટકી જાવ ને તો વાત પૂરી થઈ ગઈ સાહેબ, તમારું કલ્યાણ થાય ને. પછી બીજી લીટી કીધું અવળું ચલાય. અવળું ચલાય, અવળું કોને કહેવાય? કોઈ પગે અવળા એવું ના સમજતા. ધર્મ શાસ્ત્ર સંત જેમ કે એમ ના ચાલો અને જગત કે એમ ચાલતા હોય તમે અવળા છો. સદગુરુએ શું કહ્યું છે, શું કરવાનું કહ્યું છે, એ માર્ગે ના ચાલો તમે જો અવળા ચાલો. મનનું કયું કરો, માનું કયું કરો, ઘરવાળીનું કયું કરો, પિતાનું કયું કરો, આખા જગતનું કયું કરો, પણ સદગુરુ સંતનું કયું કરો ને એ દાડ સમજવાનું અવળું ચાલે. એક એક ચરણ સાહેબ કેવું સ્પષ્ટ છે. જે દાડે માળા ધારણ કરીને પહેલો જ નિયમ પાડવાનો, જૂઠું બોલાય. પછી ક્રોધ કદી થાય નહીં. ક્રોધ તો સાહેબ આ તુકારામ શીખો સાહેબ. કેટલું માન અપમાન બાળકો દ્વારા, પત્ની દ્વારા, પણ બોલો ગુસ્સો આવતો. પહેલું આ જીતવાનું છે. ભક્તિના પહેલા પગથિયા છે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા અને અભિમાન, મત્સર. આ 7 દાડામાં 7 ઉપર તમારે જીત મેળવવાની છે. આ 7 વાસનાની ગાંઠો છે અને એમાં જીવ માત્ર ફસાય છે, કાં તો ક્રોધમાં, લોભમાં, મોહમાં, કામમાં અને અહંકાર. આ 7 દિવસમાં 7 વાસનાની રોજ એક છોડો. નક્કી કરો સાહેબ, ગંગા કિનારે ગંગાજળ લઈને કે આજથી ક્રોધ નહીં કરું. અર્પણ કરો. અર્પણ કરો તો એવું અર્પણ કરો કે આજથી ક્રોધ નહીં કરો. એવા ખાલી થઈ જાઓ ગામમાં, વતનમાં, ઘરમાં. એક દાડો મોહ મૂકો, એક દાડો લોભ મૂકો અને એક દાડો હોમટું બધું મૂકો તો મને ના નહીં, હાથ દાડા રાહ ના જોતા. બધું મૂકવું હોય તો મુકાય, કોઈ નિયમ નહીં એક મૂકવાનું કે મહારાજે એક કીધું સબ બધું પડે ના પડે. આજે એક સંકલ્પ કરો કે ક્રોધ કરાય નહીં. કોને ના કરાય? જે સત્સંગમાં બેસતો હોય, ભક્તિમાં જતો હોય. મને એક વાત અજુગતી લાગે દશરથરામ મહારાજ, આટલા બધા સમજુ લાયક અને તમને એવું કેવું પડે કે હેઠું ના મેલતા, તમને ચંપલ કાઢતો ના આવડે, તમને શિસ્ત ના આવડે, ડિસિપ્લિન ના આવે. સાહેબ વર્લ્ડ આખું ડિસિપ્લિન ઉપર માને છે, શિસ્ત ઉપર માને છે. આપણે કેટલા મોટા થયા છીએ અને આપણી હજુ ફરિયાદ આવે મને તો ગમતું જ નથી, તમને સૂચના આપવી પડે છે. કોઈને કહેવાનો મોકો શું કામ આપી આપે છે? સતી થઈ જાઓ અને સીધા થઈ જાઓ. કોઈ ભારે કામ તો છે નહીં. અરે આવડા મોટા છે તમને તમારા માપની ખબર નથી, મારે કેટલું ખબર. માપ નહીં કાઢ્યું હતું, તમારું માપ તમને ખબર નથી. અને કઈ જતું રહેવાનું, થઈ રહેવાનું નથી. એકી હોમનું ના ઉપાડશો. 10 વાર લો, પ્રસાદની જેમ લો, થોડું 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 થોડું. અને એક નિયમ કદાચ વાંચ્યા બધે બોર્ડ માર્યા છે, નિયમો લખ્યા છે. ક્યાંય બોર્ડ વાંચવા ના હોય તો થોડું સમજી જજો. અહીંયા આ મેં તમને પહેલા દાડથી કહી દઉં કે આ આશ્રમ એ ભગવત કાર્યો ભક્તિ માટે છે.